નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ધોબાદ તાલુકાના અત્યારે રણજીતનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામના ડેપ્યુટી સરપંચ અને ઘોઘબા ત્યારે તાલુકાના ભાજપના વિકાસ મોરચા પ્રમુખ મિત્તલ પટેલ પર ત્યારે બે જણા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। સદનસીબે ગોળી બાજુમાંથી નીકળી જતા મિત્તલ ત્યારે મિત્રો પટેલનો જીવ બચી ગયો હતો। ઘટના પગલે વિસ્તારમાં ભારે હેરાટી વ્યાપી ગઈ હતી। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ ઘટના મંગળવારે સાંજે બની હતી। મળતી માહિતી મુજબ બે અજાણ્યા યુવક મોટરસાયકલ પર મિત્તલ પટેલ પાસે આવ્યા હતા અને તે બંનેની ઉંમર 20 થી 25 વર્ષની આસપાસ હોવાનું અનુમાન છે। તેમાંથી એક યુવક મિત્તલ પટેલ સાથે ચેલાવાડ જવાનો રસ્તો પૂછ્યો હતો। થોડીક વાર પછી તે જ વ્યક્તિએ ફરીથી પાછી આવીને ફરી એકવાર રસ્તો પૂછવાનું બહાનું બનાવ્યું હતું। જો કે ત્યારે વધુ વાત કરી તો બીજી વખત રસ્તો પૂછવા બાદ હુમલાખોરે અચાનક અશબ્દ બોલીને મિત્તલ પટેલના માથા તરફ બંદૂક તાકી અને ફાયરિંગ કર્યું। જો કે સદનસીબે ગોળી મિત્તલ પટેલની એકદમ બાજુમાંથી નીકળી ગઈ હતી, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો। ફાયરિંગ કર્યા બાદ બંને આરોપી તાત્કાલિક પોતાની મોટરસાયકલ પર બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।